હેલો યુટ્યુબ ફેમિલી બધા મિત્રોની શુભ સવારના ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે હવે રાઈ જોવા જવાનું છે, કેમ કે જે યલો ફૂલ હતા ને એ બધા ખરી ગયા છે અને રાઈ આવવાની ચાલુ થઈ ગઈ છે, કેમ કે કાચી છે રાઈ, હસ્તા પાકી નથી. તો રાઈ આવી ગઈ છે, તો જાડી જાડી થઈ ગઈ છે ને એની જે કંઈ નહીં લાઈક પાકવા જેવી થઈ ગઈ. તો હું તમને આખું રાઈનું દેખાડું છું. તો ચાલો મિત્રો, તો હું તમને રાઈનું દેખાડું છે, તો ત્યાં પૂગીને તમને હું દેખાડીશ. તો ચાલો, ફાઇનલી છે ને રાઈમાં પૂગી આવ્યા છે અને રાઈ છે ને એટલી મસ્ત આવી ગઈ છે ને. તો જો મિત્રો, તમને રાઈ દેખાડું છું, કેમ કે જે પેલા પાંદડા હતા ને એના ફૂલ એ બધા ખરી ગયા છે અને હવે રાઈ આવવાનો સમય થઈ ગયો છે અને રાઈ છે ને હસ્તા કાચી છે. તો તમને હું દેખાડું, રાઈ છે ને તમને આવી ગઈ છે, દેખાડું તમને કેવી લાગે. આ છે ને જો આ રાઈ, આ આખી રાઈ છે, જો આખામાં રાઈ છે. પછી આ સાઈડ પર રાઈ છે, તમે જોઈ શકો છો. આ એટલી રાઈ મોટી મોટી થઈ ગઈ. તો આ છે કાચી છે, જ્યારે સુકાશે ને ત્યારે પણ હું તમને દેખાડીશ તમને વિડીયોમાં. તો આ જો એટલી મોટી મોટી ને જાડી જાડી થઈ ગઈ, કેમ કે આને અંદરથી એ રાઈ નીકળશે. અને પાછું બીજું, કેમ કે આ જે ફૂલ હતા ને એ બધા ખરી ગયા છે. ને પછી જો આ બધામાં જોતા જાઓ, તમને દેખાડું છું. આ જો, તો તમને હું છે ને ઓપન કરીને દેખાડું કેવી રાઈ છે. વ્હાઇટ કલરની હમણાં હશે, તો આપણે આ ઓપન કરી છે રાઈ. તો જો આ રાઈ છે, જો ને તમને આગળ પણ દેખાડું, એટલી મોટી મોટી રાઈ થઈ ગઈ ને અને જાડી જાડી રાઈ થઈ ગઈ. તો આ બધી રાઈ છે, આખામાં રાઈ હશે ને ત્યાં સુધી રાઈ છે. જો તો આ પહેલાં તમને ઓપન કરીને દેખાડું કે કેવી રાઈ છે. તો ચાલો મિત્રો, તમને ઓપન કરીને દેખાડું આ રાઈ. તો જો મિત્રો, આ આખી રાઈ કાચી છે. તો તમને દેખાય રાઈ, આ તો તમે જોઈ શકો છો. આ હમણાં કાચી રાઈ છે, એટલે ફ્રેશ છે. તો જો જ્યારે સુકાશે ને ત્યારે બ્લેક બ્લેક થઈ જશે. તો જો આ રાઈ છે, તો હમણાં એ છે ને કાચી છે. જો તો આવી રીતના નીકળે રાઈ, જ્યારે ઓપન કરે ને ત્યારે આવી રીતે નીકળે રાઈ. તો ચલો કંઈ નહીં, તો જ્યારે સુકાશે ને ત્યારે હું તમને દેખાડીશ રાઈ, કેમ કે હવે છે ને એને સુકાવવાનો સમય પણ આવી ગયો છે ને બહુ બધી રાઈ આવી ગઈ છે, એટલે જાડી 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 બહુ થઈ ગઈ છે અને બહુ મસ્ત હશે રાઈ આવી ગઈ. તો આખામાં પેલા ફૂલ હતો ને બધા નીકળી ગયા ફૂલ, એટલે હવે રાઈ રાઈ દેખાય છે આખામાં ઝાડમાં. તો જો આ જો એટલી જાડી જાડી લાગે છે ને, આખી જેવી આ દેખાય ને બધા, એ બધી રાઈ જ છે. આજનું વેધર તમને દેખાડું લેસ્ટરમાં. વરસાદ નથી પણ વાદળું ખરાબ છે અને ગરમ વેધર છે, પણ સારું છે, ઠંડી એટલી નથી. આ પેલી સાઈડ પર રાઈ છે, આ બધી રાઈ, આ પર રાઈ. તો આ જો એટલી જાડી જાડી રાઈ થઈ ગઈ ને. તો ચાલો મિત્રો, કંઈ નહીં, તો આપણે તમને હું દેખાડતું જામ, કેમ કે રાઈ એટલી બધી મસ્ત આવી ગઈ ને, પછી મોટી મોટી થઈ ગઈ અને પછી જાડી જાડી પણ આવે છે. તો તમને હું રાઈ દેખાડીશ. પછી તમને હું, મારા મમ્મીએ છે ને ખેતરવાડી કરી છે ને સિસ્તારના ઘરે, તો ત્યાં બધી વાયુ છે, તો હું તમને દેખાડીશ. તો ચાલો જોજો મિત્રો, આ જો જાડી જાડી છે. તમને આગળ દેખાડું જરા. તો જો મિત્રો, આમાં તમને દેખાડું છું રાઈ, આખી રાઈ જો એટલે મસ્ત લાગે છે. જ્યારે સુકાશે ને ત્યારે બહુ મસ્ત લાગે.
ત્યારે હું તમને દેખાડીશ, જ્યારે સુકાય ને એ પણ વિડીયો તમને દેખાડીશ. તો આપણે છે ને ચાલતા ચાલતા જવાનું છે સીધું સીધું. તમને હું આખામાં રાહ દેખાડીશ, કેમ કે આખો રાઉન્ડ ફરવાનું છે. તો અમે ચાલતા ચાલતા જઈએ છીએ. ચલો તમને આખું ફરતું ફરતું આખું રાઉન્ડ મારવાનું છે. તો એ આખું હશે ને રાઉન્ડ છે, તો આખું રાઉન્ડ મારી ને પેલી સાઈડે નીકળશું. તો ચલો, તો કન્ટિન્યુ રહેજો. તો તમને પેલી સાઈડે જે છે ને ત્યાં કંઈ વાયુ નથી, એ આખું કોરું જ છે. કે એ સાઈડે એ પણ ખેતર છે, પણ એ કંઈ વાયુ નથી, આખી સાઈડે કોરું દેખાડે છે. અને આ સાઈડે આખું વાયુ છે. તડકો નીકળ્યો છે મસ્ત મજાનો. જો મસ્ત વેધર થઈ ગયું છે. તો તમને તો જો કેમ કે વાદળા ઢકાઈ જાય ને સૂર્યદેવને, એટલે એના કારણે તડકો નીકળતો નથી. હમણાં તડકો નીકળ્યો છે એટલે મસ્ત ફાઇન લાગે છે. તો આપણે આવી ગયા છે એ ત્યાં હતા, આપણે પેલી જગ્યા પર ત્યાં હતા. તો આપણે આ સાઈડે આવી ગયા છે. આવ્યા છે ચાલતા ચાલતા, કેમ કે આખું ફરીને જવાનું છે, રાઉન્ડ મારવાનું છે આખું. તો ચલો મિત્રો, આ સાઈડે બધા એ જ છે. કે આ સાઈડે છે ને પેલું જે ટ્રેક્ટર આવે ને એના કારણે ભાંગી ગઈ છે. કેમ કે એ લોકો પાવા આવે ને, તો એ લોકો જ્યારે ટ્રેક્ટર લઈને આવે ને દવા છાંટવા માટે ને, એ લોકોએ જ તોડી નાખી છે. તો જો આખી આ ભાંગી નાખીશ, તોડી નાખીશ. ચાલો આપણે કન્ટિન્યુ રાખીએ, ચાલતા ચાલતા જાય. કેમ કે આખું રાઉન્ડ મારતું મારતું, કેમ કે બહુ મોટું છે, એ માટે જ આવેલા છે. કેમ કે લોંગ સમય થઈ ગયો છે, એટલે મેં છે નાચે લોંગ સમય પછી આવ્યો છે ચાલતો એટલે. તો રહેજો. આવી રીતના એની બધું ઉગી છે, એવડે મોટી મોટી લાકડી થઈ ગઈ છે. તો જઈશ જો મિત્રો, અમે આખા ફરીને આવી ગયા છે આ સાઈડેથી. તો હવે આખા ફાઇનલ અહીંયા છે વાવનો કૂવો છે. તો પાણી અહીંથી લગભગ અંડરગ્રાઉન્ડ પાણી હશે. તો જો અમે આ સાઈડે આવી ગયા છે આખા ફરતા ફરતા. સરેન્ડર કરી દેવું પડે. તો ફાઇનલી અમે આવી ગયા છે આ રોડ ઉપર. હવે આ રોડ ઉપરથી પાછું પહેલી સાઈડે જવાનું છે. તો આ સાઈડે જો ચલો અમે ફાઇનલી મેઇન રોડ ઉપર નીકળી આવ્યા છે. કેમ કે આ સાઈડે પણ જઈ શકે છે. અને તો અમે આખા ફરી ને આ સાઈડે જાય છે. ત્યાં નવા ઘરો છે ને ત્યાં જાય છે. ચલો તો અમે ફાઇનલી પૂગી આવ્યા છે. તો અહીંયા ઘોડા હશે, તો એ પણ તમને ઘોડા પણ દેખાડીશ. અહીંયા જંગલ અને ત્યાં જો ત્યાં છે બધા નવા ઘરો બને છે. તમને મારો વિડીયો બતાવેલો છે, તો એ આ છે એમ ઘર છે નવા. થોડાક સમય પછી અહીંયા આવી જશે નવા ઘરો બનાવી. થોડાક સમય પછી અહીંયા નવા ઘરો આવી જશે નવા. પેલી સાઈડે પણ જગ્યા છે, ત્યાં પણ આવી જશે. કેમ કે રોડ બનાવશે ને એમ ઘર નવા બનતા જશે. કેમ કે
નવી નવી એજન્સી ખુલી જઈશ એટલે નવા નવા ઘરો બનાવતા જઈશ અને એ લોકો લઈ લેશે. તો ચાલો મિત્રો, ફાઇનલી છે ને અમે મેઇન રોડ ઉપર આવી ગયા છે અને હવે ચાલતા ચાલતા જાય છે ઘરે, કે આ મેઇન રોડ છે કેમ કે એમાંથી પછી વધારે જવું નહીં. તો એ લોકો કે અહીંથી જાય છે, તો મેં કે ચાલો આ મેઇન રોડ છે. તો હવે જાય છે ઘરે અને ઘરે જઈ અને પછી હું તમને દેખાડીશ સિસ્ટરના ઘરે, કેમ કે એની આ મમ્મીએ વાવ્યું છે બધું ટાણા ભાજી વાવી છે, બધું વાવ્યું છે. તમને હું બધું દેખાડીશ, હું તમને બધી કહીશ કે શું શું વાવ્યું છે એ પણ તમને કહીશ. તો ચાલો મિત્રો, તો હવે આપણે તમને છે ને પ્લમનું ઝાડ દેખાડું, એટલે ખાટા મીઠા આવે ને એ પ્લમનું ઝાડ દેખાડું. તો જો મિત્રો, આ છે પ્લમ. તો જો એમાં દેખાતા હશે, જે રેડ દેખાય છે ને, કેમ કે આ રેડ પાંદડા છે ને એમાં દેખાય નહીં. તો જો આ પ્લમ. પછી આ સાઈડે પણ છે, જો દેખાય એ આખું આ પ્લમનું ઝાડ છે. કેમ કે આમાં રેડ છે ને એટલે દેખાય નહીં, ઉપરમાં છે. રેડ આવે છે અને પછી એકવાર ટ્રાય કર્યા હતા, પણ મીઠા છે, ખાટા મીઠા છે, પણ બહુ મસ્ત છે. પણ રસ્તા નાના નાના છે, પણ એટલા મોટા છે નથી. તો ચાલો, તો હવે આપણે જઈએ છીએ ચાલતા ચાલતા ઘરે. અમારા મોટા ભાઈ ભરાઈ ગયા છે, તો પૂછી ને પછી હું તમને સિસ્ટરના ઘરે જશું, તો ત્યાં દેખાડીશ. તો ચાલો મિત્રો, ફાઇનલી છે ને આપણે ઘરે પૂગી આવ્યા છે, રાઈ ફરીને આખા આવી ગયા છે. તો હવે તમને હું દેખાડું ઘરે, જ્યાં સિસ્ટરના ઘરે વાવ્યું છે બધી મમ્મીએ. તો મમ્મી ત્યાં જ છે. તો ચાલો, તો આપણે મમ્મીને પૂછીએ શું શું વાવ્યું છે. તો હું તમને દેખાડું છું, કેમ કે બહુ બધું વાવ્યું છે. તો આ વર્ષ બહુ બધી વાવ્યું છે અમે. તો ચાલો, તો આપણે પૂગી આવ્યા છે અને મમ્મીને આપણે પૂછીએ કે શું શું વાવ્યું છે. કે બધી મમ્મીએ વાવ્યું છે, તો મને પણ ખબર નથી હું વાવ્યું છે. તો તમને હું બતાડું. ચાલો, તો બહાર તો ગુલાબનું ફૂલ છે, પેલું એક આવેલું છે ફૂલ, બહુ મસ્ત છે. જો એટલું મસ્ત આવેલું છે, એક આવેલું છે, બાકીના આવશે. તો હવે આપણે ઘંટી વગાડીએ. ઢોલ નાખી દીધો છે કેમેરાવાળો, ડોલ બેલ. તો આપણે આવી ગયા છે સિસ્ટરના ઘરે. તો ઓલરેડી મમ્મી ત્યાં જ છે. તો જો અમારા ટીટી રમે છે અહીંયા, અને અમારા મમ્મી ઓલરેડી કામ કરે છે બધું ખેતરમાં, કેમ કે પાણી બધીમાં પીરાવે છે. અને તો જો અહીંયા વાવ્યું છે. આ તો તમને ખબર જ છે કે ગરમ મસાલો છે ફ્રેશ. અને આ આખા છે ધાણા વાયા છે મમ્મીએ, ધાણા ભાજી છે બધામાં. આખામાં ધાણા વાયા છે, એટલા એરિયામાં ધાણા ભાજી મોટી મોટી થવાની છે, થોડીક થઈ ગઈ. તો જો અને ગારે ગારે છે ને આ છે પાલક છે, પાલક વાઈશ ગારે ગારે પાલક નાખેલી છે આમાં. જો આ સાઈડે પાલક છે, જોડી આ પાલક છે. ચાલો, તો અહીંયા આપણે મમ્મીને પૂછીએ. આ મમ્મીએ વાવ્યું છે, આ ગુલાબનું ફૂલ છે. અને આ છે ટમેટી, પણ હમણાં જ વાવી છે એટલે ટમેટા આવ્યા નથી. મમ્મી આ શું છે? મમ્મી આ છે ગ્રીન મટાણા આવે ને પેલા ફોલવાના, એ છે. અહીંયા ક્વાયર વાઈસ, આ બધીમાં ગ્રીન મટાણા જે વાયા છે. આ વર્ષ ગ્રીન મટાણા વાયા છે બધામાં. ને આ તો અહીંયા પર પાલકની ભાજી વાવી છે, અને લીલી ડુંગળી પણ વાવીશ. બધી ખૂણે ખૂણે લાઈન ટુ લાઈન લગાવેલી છે. અને અહીંયા ડોડા વાયા છે, આવા ડોડા વાયેલા છે. જોઈએ હવે ઉગેશ કે ઉગતા નથી, પણ થોડાક થોડાક આવેલા છે. જો આ ડોડા છે, અને આ મટાણાનું ઝાડ છે. આ બધી પાલક વાઈશ, જે ગારે ગારે દેખાય છે ને એ છે ને પાલક છે. અને આ છે ટમેટાનું ઝાડ છે, પાલક પણ આવી ગઈ છે. હવે ડુંગળી અહીંયા વાઈશ, આપણે મટાણાનું ઝાડ છે, આ બધીમાં ડુંગળી વાઈશ. અને આ મમ્મી આ છે ખજૂરી. તો જો મિત્રો, એમાં ઓલરેડી ખજૂર આવેલા છે, આવ્યા નથી પણ વાઈ છે. ઉગે ત્યારે દેખાય કે આવે છે કે આવતા નથી, જોઈએ. ને આ મમ્મી તો આ અમારું દ્રાક્ષ છે, કે ઓલરેડી મમ્મી લાવ્યા હતા શોપિંગ કરીને. કે અમે છે ને દ્રાક્ષ કોટવા માટે કેટલું બધી કોશિશ કરી હતી, તો ફેરામાંથી મળી ગયું.
તો લઈ લીધું મમ્મી બે એક જ હતું નકર તો વધારે હોત તો લઈ લેત. અને આ પણ ફૂલ છે, આ ઠંડીના ફૂલ છે પણ હવે જોઈએ હવે કયા. અહીંયા આપણે ચકલાને નાખવા માટે ઘઉં. અને આ છે ફૂડીનો વાયો છે. આ પણ દ્રાક્ષ છે, આ મારા ફ્રેન્ડના આગળથી લઈ આવ્યો હતો. એના ઘરે બહુ મોટી મોટી દ્રાક્ષ થઈશ પણ મસ્ત આવે છે. ત્યાં બ્લેક પણ છે અને વ્હાઈટ પણ છે, બે હતી. તો મને અહીંયા બ્લેક કલરની આપીશ, હવે જોઈએ કેટલી મોટી થાય. એમ પહેલાં આખું અહીંયા ઝાડ લગાવવું પડશે. તો આ છે ફૂલ, ગુલાબનું ફૂલ યલો આવે એ. રસ્તા એવું નથી, એટલું થયું નથી. આ બધી ફૂડીનો છે, આમાં બધી ફૂલ વાયા છે. આમાં સ્ટ્રોબેરી વાઈશ. અને આ છે ગુલાબનું ફૂલ છે પણ એમાં વ્હાઈટ થાય એ છે. આ વ્હાઈટ થાય ને એ છે. ને આ બધીમાં સ્ટ્રોબેરી છે અને એ ગુલાબનું. અમારા સિસ્ટર છે ને કામ કરવા લાગી પડ્યા છે, કાકરા મીણસ. કેમ કે અહીંયા પણ ધાણા ભાજી વાઈશ ને ડુંગળી વાઈશ. અમે આવશે હા. આપણે ધાણા ભાજી આ છે, આ મૂળા છે, લાલ મૂળા. તો તમે દેખર જોયું આ લાલ મૂળા થાય ને, નાના નાના લાલ મૂળા આવે એ છે સલાડમાં ખાવા માટે, પણ બહુ મોટા મોટા થાય. અને આ તો તમને ખબર દેખાઈ રહ્યું છે એપલનું ઝાડ છે. એપલ જ આવ્યા નથી, આ એપલનું ઝાડ છે. અને આ છે ટુમડી, એટલે કે જામફળ કે કોઈ સીતાફળ કે બધું કે બધાને અલગ અલગ ભાષા હોય. આપણે તો ટુમડી કહીએ. તો જ દેખાડું, બહુ મીઠી થઈશ. આવશે ત્યારે તમને દેખાડીશ. અને સામે છે ચેરીનું ઝાડ પણ દેખાડે. આ ચેરી ટ્રાય કરવા માટે રાખી છે. જો મીઠી હશે તો રાખશું, કડવી હશે તો કાપી નાખશું. એટલે થોડા એના બધી ડાંગલીઓ કાપી નાખ્યું. તો જો આ ચેરી છે, આવી છે હમણાં, અવસ્થા પાકી નથી. પાકશે ત્યારે તમને હું પાછું દેખાડીશ. તો જો એટલી મોટી મોટી થીશ, બહુ બધી થીશ. તો જ્યારે આવશે ને ત્યારે લાલ લાલ થશે ને ત્યારે હું તમને દેખાડીશ. હું તમને દેખાડા કેમકે આખામાં ચેરીનું છે. તો કેમ કે પ્રોસેસ કાપી નાખત પણ કે જોવા માટે રાખ્યું હતું ત્યારે ઘર લીધું ત્યારે. કેમ કે કીવી છે તો કડવી હશે ને તો અમે કાપી નાખશું, નકર તો મીઠી હશે ને તો રાખશું. તો બાકીનું અમારે ત્યાં રમેશ ને આમાં છે, આમાં વાયેલું હતું મેથી. તો હમણાં થોડીક ઉપાડી લીધીશ મેથી, હવે થોડીક છે. અને ત્યાં ડુંગળી વાવીશ, લીલી ડુંગળી છે. અને અહીંયા છે મોગરી. જો આ મોગરી વાવીશ ખાવા માટે. અને આમાં ટીટી છે અને આ મોગરી છે. તો આમાં છે ફૂલ વાયસ, પેલા જે ગોટાના ફૂલ આવે ને એ છે. આમાં પણ ઈ જ છે અને અહીંયા પણ ઈ જ છે અને ત્યાં પણ ઈ જ છે. ખરું છે મમ્મી એટલું વાવેલું છે કેમ કે થોડુંક જ વાવવાનું છે. કેમ કે આ વર્ષ છે ને ઠંડી બહુ છે, કેમ કે એટલું સમર આવ્યું નથી, બહુ સમર લેટ છે. એટલે એટલું બધી ઉગાવ્યું નથી. જ્યારે સમર ફૂલ આવશે ને ત્યારે ઉગાવશે. એમાં થોડુંક વાવ્યું હતું કેમ કે થોડુંક ઉગાવ્યું જ છે. તો ચલો જઈએ હવે આપણે ઘરે. તો ફરી એક નવા બ્લોગમાં મળશું. તો બધા મિત્રોની બાય બાય, જય શ્રી કૃષ્ણ.